મુક્તો આજે બે વાત આપણે બરાબર સમજવી છે. મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા. સ્વામિનારાયણ ભગવાને મંદિરો કર્યા, પોતાના સ્વરૂપો પધરાવ્યા. પોતાની પ્રગટપણાની પ્રતીતિ કરાવી. અને આજે આપણે આ વાત પહેલી પાક્કી કરવી છે કે જેના આપણે દર્શન કરીએ છીએ, જે ભગવાન બિરાજે છે, એ ફોટો નથી, પ્રતિમા નથી, સાક્ષાત સ્વયં પોતે છે. આવો પ્રગટ અને પ્રત્યક્ષ ભાવ કેળવવો. જો આને પ્રતિમા ભાવ સમજાય કે પ્રતિમા છે, ફોટો છે, એવો વિચાર પણ રહી જાય તો એ છુપો નાસ્તિક ભાવ છે. ભગવાનમાં માનીએ તો છે, પણ ભગવાનને ભગવાન જો ન માનીએ, ભગવાનમાં ન માનીએ તો એ નાસ્તિક ભાવ છે. પરંતુ ભગવાનમાં ભગવાન ન માનીએ, ભગવાનને ભગવાન ન સમજીએ તો એ છુપો નાસ્તિક ભાવ કહેવાય. આપણે અનેક વખત એક વાત સમજાવી છે. તમારા ખિસ્સામાં 100 રૂપિયાની, 500 રૂપિયાની, 2000ની કે નાની 50ની, 20ની કે 10ની નોટ હશે. તમામ ગુણધર્મો એના કાગળના જ છે. એ નોટના તમામ ગુણધર્મ કાગળના છે. અને એકચ્યુઅલી કાગળ જ છે, પ્લાસ્ટિક નથી, સોનું નથી, કાગળ જ છે. એના ગુણધર્મ કાગળના છે. એને ફાડો તો ફાટી જાય, કાગળ જેમ ફાટે એમ ફાટી જાય. બાળો તો બળી જાય, પલાળો તો પરળી જાય, ટુકડા કરો તો થઈ જાય, ડૂચો વાળો તો ડૂચોય થઈ જાય. તમામ ગુણધર્મ કાગળના હોવા છતાં એક આટલા નાનકડા સમજુ બાળકને પણ આ કાગળિયું છે એવું નહીં મનાય. શું મનાઈ ગયું છે? આ નોટ જ છે. 500 રૂપિયાની નોટના 2 ટુકડા થઈ ગયા હોય ને તો તમે કદી એવું ભૂલમાં નહીં બોલો કે કાગળના 2 ટુકડા થઈ ગયા. શું બોલશો? નોટના ટુકડા થઈ ગયા. સળગી જાય તો એમ બોલો કે નોટ સળગી ગઈ. ખિસ્સામાં રહી ગઈ હોય ને પાણીમાં પલળી ગઈ, નોટ પલળી ગઈ. કાગળિયું પલળી ગયો શબ્દ બોલતા જ નથી. ભૂલમાં કાગળિયું શબ્દમાં નથી આવતું, વિચારમાં નથી આવતું કે કાગળિયું છે. ઠાવકી ઘેડ પડી ગઈ છે. ઠાવકી ઘેડ શાની? કે આ કાગળિયું હોવા છતાંય કાગળિયું નથી. કાગળિયું નથી જ. શું ઘેડ પડી ગઈ? આ 500 રૂપિયા જ છે, આ 100 રૂપિયા જ છે, આ 2000 રૂપિયા જ છે. આવી ઠાવકી કેડ પડી ગઈ છે. કેટલાને પડી છે? આંગળી ઊંચી કરો જોઈએ. કેટલાને પડી ગઈ છે? એકને. આ નાના બાળકો આંગળી ઊંચી કરે છે કારણ કે એમને ગેડ પડી ગઈ છે. બોલો એને મારા જેવા 100 જણ કહે કે આ રૂપિયા નથી, કાગળિયું છે, તો બોલો તો એને કદાચ ઉપરથી બોલે કે કાગળિયું, જાઓ ને માથાકૂટ મૂકો ને, પણ અંદરથી તો એમ જ છે કે 2000 રૂપિયા છે, 500 રૂપિયા છે, 100 રૂપિયા છે, અરે 10 રૂપિયા જ છે. મુક્તો એક નોટમાં તમને, કારણ કે રિઝર્વ બેંકનું કાગળિયું છે ને, એટલે બજારનું કાગળિયું નથી, એ રિઝર્વ બેંકમાંથી આવેલું કાગળિયું છે ને, એટલે એની ગેડ પડી ગઈ છે. મુક્તો આજે તમને બે હાથ જોડે વિનંતી કરું છું કે અહીંયા જે બિરાજે છે પાછળ એ મૂર્તિ, અરે તમારા ઘરમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ બિરાજતી હોય તો એ મૂર્તિ, કે આ મંદિરમાં બિરાજે છે મૂર્તિ, ભલે ચર્મચક્ષુએ દેખાય છે કાગળિયું જેમ, પણ છે નોટ જ. એમાં ચર્મચક્ષુએ દેખાય ભલે ફોટો, પ્રતિમા કે આરસ, પરંતુ સ્વયં ભગવાન પોતે જ છે.
આવી ઘેડ પાડજો. અને મહારાજના આપેલા આશીર્વાદો આપણા સુધી પહોંચશે. દર્શન કરો તો પણ એ જ ભાવથી કરજો. નાના છોકરાને, જેને 6 મહિનાનું છોકરું હોય અને એ જ 2000ની નોટ તમારા ખિસ્સામાં પડી હોય તો તમને આનંદ હોય. પરંતુ 6-12 મહિનાનું અણસમજુ છોકરું હોય અને એને તમે આપો તો એને કંઈ આનંદ ના હોય. એને ચોકલેટ આપો તો આનંદ થાય. બોલો, એક ચોકલેટ આપો ને તો આનંદ થાય. એને 2000ની નોટનો આનંદ ના હોય, ચોકલેટ જેટલો એ ના હોય. સાચું છે? કેમ ના હોય? 2 વસ્તુ મૂકી હોય તમે, ચોકલેટ કે 2000ની નોટ, આ 2 મૂકી હોય ને તમે કહો કે આ 2માંથી એક લઈ લે, તો નાનું છોકરું શું લેશે કહેશો? ચોકલેટ જ લે. હવે ચોકલેટ 2 રૂપિયાની છે તો એ લેશે, કારણ કે એને બિચારાને ખબર નથી કે આ 2000 રૂપિયા. પણ તમને કીધું હોય કે આ 2માંથી એક લઈ લો, તમે શું લો? ના અડો ચોકલેટ. બોલો, કારણ કે તમને ઠાવકી ઘેર પડી ગઈ છે કે 2000 રૂપિયા છે. ઓલાને એવી ઠાવકી ઘેર પડી ગઈ છે કે કાગળિયો જ છે. વસ્તુ એકની એક છે, એકને આનંદ છે, એકને આનંદ નથી થતો. એ કારણ એક જ, એને ઓળખવામાં ભૂલ કરી રહ્યો છે. પેલો ઓળખતો નથી, તમે ઓળખો છો. એને કાગળિયા તરીકે ઓળખો છો એટલે એને આનંદ નથી, અને તમે 2000 તરીકે ઓળખો છો એટલે આનંદ છે. આના દર્શન કરતી વખતે, ભગવાનના દર્શન કરતી વખતે, એમની સેવા કરતી વખતે, એમને થાળ કરતી વખતે, એમને પોઢાડતી જગાડતી વખતે જો એમાં પ્રતિમા ભાવ રહી જાય તો એનો કોઈ આનંદ નહીં થાય. દર્શનમાંય આનંદ ન થાય, સેવામાં આનંદ ન થાય, ભક્તિમાં આનંદ ન થાય. કાગળિયા જેમ બાળકને કાગળિયું મનાઈ ગયું છે એવું જ આપણને મનાઈ ગયું કહેવાય. અને જ્યારે એમ સમજાય કે આ સ્વયં ભગવાન પોતે છે, અને એમાં જેવા દાદા ખાચરને મળ્યા હતા, જેવા નહીં, જે દાદા ખાચરને મળ્યા હતા, જે ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાયતાન સ્વામીને મળ્યા હતા, એ જ ભગવાન સ્વામિનારાયણ મને અત્યારે વર્તમાન કાળે પ્રતિમા સ્વરૂપે મળ્યા છે. પરંતુ પ્રતિમા નથી, એ પ્રતિમા નથી, સ્વયં પોતે છે. આટલી ઠાવકી ઘેડ પડી જાય તો મુક્તો પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, એ જ પરમ પદ. મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત આવું કહે છે. વચનામૃત કહે છે, ગરડા મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, એ જ મોક્ષ, એ જ કલ્યાણ, એ જ પરમ પદ, એ જ પૂર્ણપણું, એ જ કૃતાર્થપણું. મોક્ષ શું છે? મોક્ષ કોઈ ખાવાની ચીજ નથી. કલ્યાણ શું છે? કલ્યાણ કહો, મોક્ષ કહો, આત્યંતિક કલ્યાણ કહો, આ શું છે? તો ભગવાનને વિશે પ્રત્યક્ષ ભાવ, અને એ પ્રત્યક્ષ ભગવાન મને મળી ચૂક્યા છે, આ જ મોક્ષ. આનું નામ કલ્યાણ. એમાંથી પ્રતિમા ભાવનો પડદો કાઢી નાખવાનો છે. તમે જોજો, તમારા બાપુજીનો ફોટો હોય અને બાજુમાં ગાંધી બાપુનો ફોટો હોય, તમે એકને બાપુ કહો છો, બીજાને રાષ્ટ્ર બાપુ કહો છો, રાષ્ટ્રપિતા કહો છો, તરત આપણું વિઝન બદલાઈ જાય છે. સાચી વાત છે કે ભાઈ આ તો ગાંધી બાપુ છે, આ કોઈ મારા મનસુખ બાપા જેવા, પશા બાપા જેવા બાપા નથી, 4 છોકરાના બાપા નથી, આ તો રાષ્ટ્રના નેશનના ફાધર છે, એટલે કે રાષ્ટ્રના પિતા. તમારી દ્રષ્ટિ બદલાઈ જાય છે. પ્રગટ ભાવ, ભલે ફોટો છે છતાંય તે તમને એની દ્રષ્ટિ બદલાય છે, અહોભાવથી જુઓ છો. તો આ તો પ્રત્યક્ષ સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, અને એમાં જો પ્રગટ ભાવ ન હોય તો અમુક તો ભક્તિ કરેલી નકામી છે. સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ પ્રકરણનું 9મું વચનામૃત બહુ અદ્ભુત વાત કરી છે. મહારાજ કે જે આપણે ભગવાનના દર્શન કરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, તો પણ આ જ ભગવાનના દર્શન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, થાળ કરીએ છીએ, સેવા કરીએ છીએ, અને જો પૂર્ણકામ પણ ન મનાય અને ન્યૂનતા વર્તે, અંતઃકરણને વિશે ન્યૂનતા વર્તે, ન્યૂનતા એટલે ઓછપ, ન્યૂનતા એટલે અધૂરું, આપણને અધૂરું મનાય. શું અધૂરું મનાય? કે ભગવાનના ધામમાં મરીને જઈશું, અને એ વખતે ભગવાનના ધામમાં અદ્ધર જઈશું,
ભગવાન વિમાન લઈને તેડવા આવશે અને પછી ભગવાનના ઘેર જઈશું અને એ વખતે તેજોમય સ્વરૂપ છે ને જે ભગવાનના ધામમાં, એવું આ નથી, આ ને બે જુદું છે, એવું જો કોઈને સમજાય તો એવો સાધુ કે એવા હરિભક્તના મુખ થકી મહારાજ કે અમારી વાત પણ ના સાંભળે. આવું ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 9મા વચનામૃતમાં બોલ્યા છે. એ હજુ બે જુદું મનાય કે આ છે એ અક્ષરધામમાં છે એના બે જુદા છે. એ તેજોમય છે ને આ તેજોમય નથી. મુખ તો આપણી ચર્મચક્ષુ છે એટલે તેજ દેખાતું નથી. ચર્મચક્ષુ છે. હવામાં ચારે બાજુ બેક્ટેરિયા હોય કે ના હોય? તમને પ્રશ્ન પૂછો, હવામાં ચારે બાજુ બેક્ટેરિયા હોય કે ના હોય? હા કે ના? વિજ્ઞાનની દ્રષ્ટિએ હોય કે ના હોય? દેખાય છે તમને? હવા જ નથી દેખાતી, બેક્ટેરિયા ક્યાં દેખાય? તો શું હવા નથી? છે. બેક્ટેરિયા નથી? છે. પરંતુ આ ચર્મચક્ષુ એ ના દેખાય, બાકી છે. એમ ભગવાન તેજોમય છે, ભગવાન પ્રગટ છે, પ્રત્યક્ષ છે. અને પ્રગટ ભાવ સમજીને જો પ્રાર્થના થાય, ભગવાન આપણી પ્રાર્થના સાંભળે. પ્રગટ ભાવે સેવા થાય, ભગવાન આપણી સેવા અંગીકાર કરે. પ્રગટ ભાવે આપણે એમને સ્તુતિ કરીએ, ભગવાન સ્તુતિ સાંભળે. પ્રગટ ભાવે એમને યાદ કરીએ, ભગવાન આપણને આવીને ઉભા રહે. આવા એક નહીં, સંપ્રદાયમાં હજારો 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 પ્રસંગો ભૂતકાળમાં બન્યા છે અને આજે પણ બને છે. આજે બને છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોપરિતા છે. પ્રતિમા સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન સદાય પ્રગટ પ્રગટ અને પ્રગટ છે. બોલો છો બધાએ? સ્વામિનારાયણ ભગવાન પ્રતિમા સ્વરૂપે સદાય પ્રગટ પ્રગટ અને પ્રગટ છે. બધા બોલ્યા નહીં, બધા એક હારે બોલો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન પ્રતિમા સ્વરૂપે સદાય પ્રગટ પ્રગટ અને પ્રગટ છે. આંગળી ઊંચી કરીને બોલો તો મને ખબર પડશે કે તમે બોલો છો. બધા તમારી આંગળી ઊંચી કરીને બોલો. સાથમાં સાથ પુરાય નો, ખાલી આંગળી ઊંચી નહીં કરવાની. આંગળી એ હાથ આંગળી ઊંચી કરે ને બાકી મોઢેથી બોલાય. બે જોડે થાય કે ના થાય? પહેલાં તમે ડ્રાઇવિંગ કરતાં કરતાં વાતો નથી કરતા? થાય છે કે નહીં જોડે? તો આટલું તો જોડે કરજો. સ્વામિનારાયણ ભગવાન પ્રતિમા સ્વરૂપે સદાય પ્રગટ પ્રગટ અને પ્રગટ છે. સાક્ષાત છે, પ્રગટ છે અને સાક્ષાત છે. તો પ્રતિમાને ભગવાન કહેવાય? કહેવાય નહીં, છે એટલે કહેવાય ભાઈ. છે કહેવાય નહીં, છે. તમારા પપ્પાને પપ્પા કહેવાય એટલે છે એટલે કહીએ છીએ. એમ છે એટલે કહો છો તમે. ઓછો કે એમને એમ કહેવાય? તો કે મમ્મી લે એમને મમ્મી કહેવાય એટલે પણ છે એટલે કહેવાય કે ના કહેવાય? પહેલા એમ ભગવાન પ્રગટ છે એટલે કહેવાય જ. તો કે પ્રગટ હોય તો કામ કરે? અરે કરે. આપણને શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજથી 100 વર્ષ પહેલા બનેલી ઘટના જે કીર્તન રૂપે લેવાઈ ગઈ છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી. સ્વામિનારાયણ સત્ય છે. જામનગરનો પ્રસંગ હતો અને જામનગરની અંદર સંપ્રદાયનું બહુ પ્રસિદ્ધ કીર્તન છે કે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી. સ્વામિનારાયણ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી. સ્વામિનારાયણ સત્ય છે. તમને એનો ઇતિહાસ ઝાંખી આપી દો. હું તો આ કીર્તન જામનગરની બાજુમાં કાલાવાડ ગામ અને કાલાવાડના રાજકવિ માવદાનજી કવિ હતા. સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા. અમે એમના દર્શન કર્યા છે. માવદાનજી કવિ મહારાજનું બહુ રાજીપાનું પાત્ર હતા. અને માવદાનજી કવિએ પોતે નજરે જોઈને આ કીર્તન બનાવેલું છે. જામનગરમાં ઝવેરબા કરીને સાંખ્યોગી બા હતા, બ્રાહ્મણ હતા. કચ્છમાં એમનું પિયર હતું. કચ્છમાં શિવરામ મહેતા હતા અને શિવરામ મહેતાની પુત્રી, એમના લગ્ન થયા છે જામનગરમાં. પિયર કચ્છ છે. એમને આંખે ઝામરનો રોગ થયો છે. સાંખ્યોગી હતા એટલે કે ત્યાગી થયેલા. જેમ અમે સંત દીક્ષા પુરુષો અમે સંત કહેવાઈએ, એ ત્યાગી બહેનો કહેવાય, સાંખ્યોગી કહેવાય. સંસાર છોડ્યો છે.
અમારાથી જેમ સ્ત્રીઓનો સ્પર્શ ન થાય એમને પુરુષનો સ્પર્શ ન થાય. એ જમાનામાં પુરુષ ડોક્ટરો જ હતા. ફિમેલ ડોક્ટરોની એ વખતે જમાનો નહોતો. સ્ત્રીઓને એટલું ભણતરનો જમાનો એ જમાનામાં નહોતો. સ્ત્રી કેળવણી નહોતી એટલી. અને એ જમાનામાં એમને આંખે ઝામરનો રોગ થયો. ઓપરેશન વગર મટે એવું નહોતું. ડોક્ટરો પુરુષ ડોક્ટરો જ હતા. ચિંતા બેઠી કે સ્ત્રી કોઈ ડોક્ટર છે નહીં ને મારું ઓપરેશન પુરુષ કરશે તો પુરુષ મારો સ્પર્શ કરશે. અંતરમાં દુઃખ હતું, કારણ કે પોતે બ્રહ્મચર્ય પાળતા હતા. જામનગર મંદિરની અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. એની આગળ જઈને પોતે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. પ્રાર્થના કરી, હે ઘનશ્યામ પ્રભુ, મારી વેદના છે આ કે મારે છેડા વ્રત છે. છેડા વ્રત એટલે પુરુષને નહીં અડવાનું વ્રત છે. ડૉક્ટરો એમ કહે છે કે તમારે ઓપરેશન કરાવવું પડશે. ડૉક્ટરનો સ્પર્શ થાય એવું ઈચ્છતી નથી. પ્રભુ મારી રક્ષા કરો. પ્રગટ ભાવે મહારાજની પ્રાર્થના કરી છે. અને શું બન્યું એ આ કીર્તનમાં લખ્યું છે. જો આ ભગવાન પ્રગટ છે ને છે. આ ભૂતકાળનો વર્ષો પહેલાનો પ્રસંગ છે. મારે તમને વર્તમાનના પ્રસંગો પણ પછી કહેવા છે કે ભગવાનનું પ્રગટપણું કેટલું છે. શું કહે છે? આજે કળિયુગમાં પરજાપો રે પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. કળિયુગમાં પરજાપો રે પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. પ્રેમી ભક્તોની હામો પૂરે પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. ભગવાન ગયા નથી, ભગવાન જતા રહ્યા એવો સંપ્રદાય સ્વીકારતો નથી. આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન પ્રતિમા સ્વરૂપે પ્રતિમા દેખાય છે. જેમ દેખાય છે 500 રૂપિયાની નોટ કાગળિયો પણ છે નોટ જ, એમાં દેખાય છે પ્રતિમા આપણી ચર્મચક્ષુએ, પરંતુ છે સ્વયં ભગવાન પોતે જ. અને એટલે તો એમની આગળ જો થાળ મૂકવામાં આવે છે, બાજુમાં પંખા મૂકવામાં આવે છે, એટલે તો એસી મૂકવામાં આવે છે. રૂમમાં એસી છે. તમે કહેશો ફોટાને આવું હોય, એટલે ભાઈ ફોટો નથી, સાક્ષાત છે એટલે એસી જોઈએ. એટલે તમારા રૂમમાં એસી હોય ભગવાન તમારાથી કમ છે પહેલાં? હા, ભગવાન સ્વયં છે એટલે એસી મૂકીએ છીએ, આ ફોટો નથી. પ્રેમી ભક્તોની હામો પૂરે પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. પ્રેમી ભક્તોની હામો પૂરે પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. શું કહે છે સમજો? જામનગર એ જાતરાનું ધામ છે. જામનગર એ જાતરાનું ધામ છે. સ્વામી મંદિરમાં શ્રી ઘનશ્યામ છે. સ્વામી મંદિરમાં શ્રી ઘનશ્યામ છે. દીધો પરચો એકાદશી પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. દીધો પરચો એકાદશી પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. એકાદશીનો દિવસ હતો. કઈ એકાદશી પહેલા? પોષ સુધી એકાદશી. જો તારીખ વાર સાથે બધું કહ્યું છે, કારણ કે સત્ય હકીકત લખી છે બધી. પોષ સુધી એકાદશીનો દિવસ હતો. કેવી પ્રકન્યા ઝવેરબાઈ નામ છે. વિપ્રકન્યા ઝવેરબાઈ નામ છે. કચ્છ પિયર ને સાસરો આ ગામ છે. કચ્છ પિયર ને સાસરો આ ગામ છે. ભાવે ભજતી એકલડી નિત્ય પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. ભાવે ભજતી એકલડી નિત્ય પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. અને હમણાં કહ્યું એમ ઝવેરબા ભગવાન આગળ જઈને, મહારાજ આગળ જઈને, ઘનશ્યામ પ્રભુની આગળ જઈને રડીને પ્રાર્થના કરે છે, હે મહારાજ તમે મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. કોઈ પુરુષને અડવું નથી, મારું વ્રત છે.
એમાં મારી રક્ષા કરો મહારાજ એમ કરીને રડીને પ્રાર્થના કરે છે. અને પછી શું કહે છે? વૈદ્ય ડોક્ટર ને આંખડે બતાવે, વૈદ્ય ડોક્ટર ને આંખડે બતાવે, સૌએ ઓપરેશન કરવા સમજાવે, સૌએ ઓપરેશન કરવા સમજાવી. છેડા વ્રત આજ છોડે રાખો પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. છેડા વ્રત આજ છોડે રાખો પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. હે પ્રભુ, મારું છેડાવ્રત છૂટે છે, મારી લાજ રાખો. ભગવાનને પ્રાર્થના કરી. છેડાવ્રત, છેડાવ્રત એટલે સમજાય ને પહેલા? છેડો પણ, સાડલાનો છેડો પણ પુરુષને અડી જાય તો ઉપવાસ થઈ જાય, એને છેડાવ્રત કહેવાય. એવી છેડાવ્રત મારું છૂટે છે, મહારાજ મારી લાજ રાખો. અને ભગવાન સ્વામિનારાયણે તરત શું કર્યું સાંભળજો. દર્શન એકાદશી ને દે ન દે દો, દર્શન એકાદશી ને દે ન દે દો. જ્યાં પ્રાર્થના કરીને પોતે ઝવેરબા જ્યાં પ્રદક્ષિણા ફરવા માટે જાય છે, પાછળ થઈ અને પ્રદક્ષિણા ફરી રહ્યા છે, અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહાપ્રભુ પ્રાર્થના સાંભળીને, જો પ્રગટપણું ફોટો હોય તો ભગવાન ના સાંભળે, પ્રતિમા હોય તો ના સાંભળે, પરંતુ ભગવાન પ્રતિમા નથી, સાક્ષાત છે. અને ભગવાન સ્વામિનારાયણે પોતે મહાપ્રભુએ વનિતાનું રૂપ લીધું. વનિતા એટલે સ્ત્રીનું રૂપ લીધું અને પાછળ પ્રદક્ષિણામાં ગયા ને એકદમ પાછળથી આગળ થઈ ગયા. ઝવેરબા, ઝવેરબા કે બૂમ પાડી, ઝવેરબા. અને ઝવેરબાએ આમ જોયું, કોણ? મારી પાસે એક ટીપું છે, તમને ઝામરનો રોગ થયો છે ને, મારી પાસે એક ટીપું છે, સુઈ જાઓ, સુઈ જાઓ, તમને હું તમારી આંખમાં એક ટીપું નાખું, તમારે ઓપરેશન નહીં કરવું પડે, તમારી આંખો સારી થઈ જશે. એમ કરીને પાછળ પ્રદક્ષિણામાં ગયા. અને મહાપ્રભુએ શું કર્યું સાંભળજો. દર્શન એકાદશી ને દે ન દે દો, દર્શન એકાદશી ને દે ન દે દો, વાલે વનિતાનો રૂપ ધરી લીધો, વાલે વનિતાનો રૂપ ધરી લીધો. સ્ત્રીનું રૂપ લીધું. ફર્યા પ્રદક્ષિણા પ્રેમી ભક્ત સાથે પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. ફર્યા પ્રદક્ષિણા પ્રેમી ભક્ત સાથે પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. પ્રદક્ષિણા ફર્યા, ઝવેરબાની જોડે એક પ્રદક્ષિણા ફર્યા. અને પછી શું કહે છે? હરિએ નાખ્યો ટીપો નિજ હાથે, હરિએ નાખ્યો ટીપો હરિ હાથે, મહાઅમૃતમય હાથ મૂકી માથે, મહાઅમૃતમય હાથ મૂકી માથે. દુઃખ કાપ્યું સુખ આપ્યું દીનાનાથે પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. દુઃખ કાપ્યું સુખ આપ્યું દીનાનાથે પ્રભુજી, સ્વામી નારાયણ સત્ય છે. અને જ્યાં આંખમાં ટીપું નાખ્યું અને પછી ખોલો, આમ જ્યાં ખોલો કર્યું ને ત્યાં તો જોડે કોઈ નહીં, કોઈ ઊભું નથી. મહારાજ અદ્રશ્ય થઈ ગયા, વનિતાનું રૂપ લઈને આવ્યા હતા. એટલે કોણ ગયા? પેલા બેન ક્યાં ગયા? પેલા બેન ક્યાં ગયા? અને બેન બેન કરતા બેન નતા. આ કોણ હતા? પેલા સૌના બાપ હતા, બેન નહોતા. પેલા આપણા બધા એના બાપ હતા. જો ભગવાનનું પ્રગટપણું. હવે લોકોને જો આ જે કુસંગી હોય, નાસ્તિક હોય ને, એના વાત ના મનાય. એને એમ થાય કે આવું તે કંઈ હતું હશે, બધા ગપ્પા મારે છે, આવું લાગે. હો, નાસ્તિક લોકોને આવું લાગે. ત્યારે એટલે છેલ્લી લીટીમાં કહે છે, મૂર્ખ લોકો આ વાત નહીં માને, મૂર્ખ લોકો આ વાત નહીં માને, જુઓ આંખે જઈ સાંભળો સુકાને, જુઓ આંખે જઈ સાંભળો સુકાને. મવદાનજી કવિ છે, મૂર્ખ લોકોને આ નહીં મનાય, પરંતુ જઈને જોઈ આવો. એ વખતે કહે છે, જઈને જોઈ આવો, સાંભળી આવો, એમને પૂછી આવો. મવદાનજી કવિ કહે છે,
ખરી ખાતરે કરી છે માવદાને પ્રભુ જે સ્વામી નારાયણ સત્ય છે. ખરી ખાતરે કરી છે માવદાને પ્રભુ જે સ્વામી નારાયણ સત્ય છે. ખરી ખાતરી કરીને હું કહું છું ભાઈ, માવદાનજી ખાતરી કરીને કહે છે કે આ ફોટો નથી, આ પ્રતિમા નથી, સ્વયં ભગવાન પોતે છે. લ્યો, આ તો થી 100-150 વર્ષ પહેલાની વાત. તમે કહો કે તો એ વખતે હશે પ્રગટ, પણ અત્યારે હતા હશે. એટલે અત્યારે પ્રગટ હોય ભગવાન? હોય કે છે? છે 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 બોલો છો બધા? છે 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 છે. તમારા ઘરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવીને એમના પ્રગટ ભાવ એમાં કેળવજો. ભગવાન તમારા પણ કામ કરશે કરશે કરશે. તો મંદિરોમાં તો પ્રગટ છે, એમાં કોઈ બેમત નથી. 1974 ઈસવીસન 1974 કેટલા વર્ષ થયા? 26 અને પ્લસ 18 44 વર્ષ થયા. 1974 અમદાવાદમાં આપણી સંસ્થાનું પહેલું એક મંદિર બન્યું. ઘનશ્યામનગર મંદિર કહેવાય. ઓઢવ વિસ્તારમાં બન્યું. બાપુનગરની બાજુમાં ઓઢવ, બાપુનગર અને ઓઢવની વચ્ચે ઘનશ્યામનગર વિસ્તાર છે અને એમાં મંદિર બન્યું. આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી એમણે સૌ પ્રથમ મંદિર કર્યું. 1974 ચૈત્ર વદી છઠનો દિવસ હતો. ચૈત્ર વદી છઠનો દિવસ હતો. તે દિવસે પ્રતિષ્ઠા હતી. 3 દિવસનો પ્રોગ્રામ હતો અને ત્રીજે દિવસે પ્રતિષ્ઠા હતી. પત્રિકાઓ વેચેલી જે પ્રમાણમાં, એ પ્રમાણે સભા મંડપ પણ એ રીતે તૈયાર કરેલો, રસોડું પણ એ રીતે તૈયાર કરેલું અને 3000 માણસની ગણતરી કરેલી. કેટલી? 3000. કે 3000 માણસનું રસોડું છેલ્લે દિવસે કરવું પડશે. પહેલે દિવસે 1000 હતા, બીજે દિવસે 1500 હતા અને ત્રીજે દિવસે નક્કી કરેલું કે 3000નું રસોડું કરીએ. પત્રિકાઓ એ રીતે વેચેલી. સવારમાં 9-9:30 વાગે પ્રતિષ્ઠા છે. 10:30 વાગે પંગત પડવાની હતી. એ જમાનામાં પંગતનો જમાનો હતો. પંગત એટલે સમજ્યા ને પેલા? પંક્તિ. અત્યારની જેમ બુફેનો જમાનો એ વખતે નહોતો. એટલે પંગતમાં, ને પંગતમાં શું આવતું ખબર છે? અત્યારની જેમ ડીશને વાડકીઓ નહોતી, પતરાળા. તમે જૂનાએ પતરાળા જોયા હશે ને પતરાળામાં ખાધું હશે. અત્યારના જોવાની હોય પતરાળા ને પેલા પડિયા જોયા નહીં હોય. કેટલાય પતરાળા પડિયામાં જમેલા છો? હા, ઘણા. લ્યો, સારું કહેવાય, સારું કહેવાય. લ્યો, ધન્યવાદ. એ પડિયા ને પતરાળાનો જમાનો. 3500 પતરાળા લાયેલા. હવે 9-9:30 વાગ્યા અને 10-10:30 પંગત પડવાની. અમારી જે રસોઈયા ટીમ હતી અને એના જે લીડર હતા, 100 જણની ટીમ હતી. કોઈ બહારથી રસોઈયા નહીં લાવ્યા, બધા હરિભક્તો. અને એના જે લીડર હતા એમનું નામ હતું હરજીભા. બધા એમને ભા કહેતા, હરજીભા. ઉંમરમાં મોટા એટલે બધા શું કહેતા એમને? હરજીભા. એ 2-4 જણાને કોઈએ કહ્યું કે એ રસોઈયાઓ, તમે રસોઈ કેટલાની બનાવી છે? તો કે 3000ની. એટલે આ તમે ધાબે ચડીને જુઓ તો ખરા, ચારેય બાજુ કેટલી પબ્લિક છે, તમે જુઓ તો ખરા, જુઓ તો ખરા. અને આવું જ્યાં કહેવામાં આવ્યું કે તમે ધાબે ચડીને જુઓ તો ખરા. અને હરજીભાને એમની 4-5 જણના ટીમે તો ચડી ગયા ધાબે, 3 માળ, 3 માળનું મંદિર કરેલું. અને 3 માળ જરીને જોયું, ચારે બાજુ આખો સભા મંડપ પેક ભરેલો. પણ એ સિવાય માણસ 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 કે માણસ આમ નાખી નજર ન પહોંચે. જેમ પેલી કીડીઓ ઉભરાઈ હોય ને ચારે બાજુ કીડીઓ, એમ માણસમાં ચારે બાજુ પબ્લિક 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 પબ્લિક. કારણ કે આખા બાપુનગર વિસ્તારમાં, આખા ઓઢવ વિસ્તારમાં પહેલું મંદિર થયેલું સ્વામિનારાયણ ભગવાન. એ બાજુ કોઈ મંદિર જ નહીં, પહેલું મંદિર થયેલું. અને એટલે લોકોને પેલું બધો સૌરાષ્ટ્ર, મિની સૌરાષ્ટ્ર, બાપુનગર એટલે મિની સૌરાષ્ટ્ર કહેવાય. મુક્તો હવે આખા વિસ્તારમાં પહેલું મંદિર થયેલું. બધાનો ઉત્સાહ હતો કે ભગવાનનું મંદિર થયું છે. અને એમાંય તે છેલ્લો દિવસ રવિવાર અને પાછો પ્રતિષ્ઠા.
અને પાછું સભામાં બેસવાનો બધા એને આમ ઘણાને આગ્રહ ઓછો હોય, પણ પ્રસાદીનો મહિમા બહુ હોય. પ્રસાદીનો મહિમા એટલે સમજ્યા ને વહેલા. અને એમાં સ્વામિનારાયણની પ્રસાદી પ્રખ્યાત. લોકો કથામાં ના બે કંઈ નહીં, પણ પ્રસાદીમાં તો સ્વામિનારાયણની પ્રસાદીનો મહિમા બધાને બહુ હોય. અને હોવો જોઈએ, ભલે આ જમે તમ તારે, એવું કોઈ ચિંતા ના કરશો. અને અમે જોઈએ છેલ્લે પ્રસાદી જમવા, છેલ્લે અડધો કલાકે ઢગલો થઈ જાય. અને અમે કહીએ છીએ કે તમ તારે આવજો, પ્રસાદી જમજો, તમારા પેટમાં પ્રસાદી પડીએ છીએ તો કોક દાડો કામમાં આવશે. ભગવાનની પ્રસાદી છે, પ્રસાદી જમેલી એળે જતી નથી. અને પ્રસાદીમાં માણસ તૂટી પડેલું, ચારે બાજુ પબ્લિક 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 પબ્લિક, એમાં કોઈ ગણતરી ન થાય એટલી પબ્લિક. હવે તાત્કાલિક સીધું સામાન નવું લાવવું ક્યાંથી? 3,000ના બદલે ચારે બાજુ નજર કરી દો કે 25,000 30,000 માણસ, કે આટલું બધું માણસ જમાડવું કેવી રીતે? 3,000ના રસોડામાંથી 3,000માંથી 5 વધી શકે. કદાચ તમારા ઘરમાં 10 જણની રસોઈ બની હોય અને એક હારે 25 મહેમાન આવી જાય, શું થાય પહેલાં? તમે ભૂખ્યા રહો ને તોય નામ જમાડી શકો. સાચી વાત છે પહેલાં? 10 જણની રસોઈમાં 2 3 4 5 જણા કદાચ એડ થઈ શકે, પણ 10 જણની રસોઈમાં બીજા 25 એડ થઈ શકે પહેલાં. હવે 3,000ની રસોડું કરેલું, તાત્કાલિક સીધું, તાત્કાલિક પડિયા, તાત્કાલિક પતરાળા, બધું લાવવું ક્યાંથી? અને રસોઈ બનાવવી કેવી રીતે? રસોઈમાં 6 આઈટમ હતી. બુંદી હતી, બુંદી, છૂટી બુંદી, શીરો હતો, ફૂલવડી હતી, દાળ ભાત હતા, અને 2 શાક હતા. કુલ એક કઠોળનું શાક હતું, ચણિયાનું શાક, અને બીજું હતું બટાકાનું શાક. હા, કુલ 6-7 આઈટમ. એ વખતે પેલા ફરફરિયા, ભૂંગળા ને આવું બધું જમાનો નહોતો. અત્યારે તો બધું પાછું એડ કરેલું હોય ને. અને એ હવે રસોડામાં આ બધું કેવી રીતે તાત્કાલિક, કેવી રીતે બુંદી બને, અને આટલું બધું વધી કેવી રીતે શકે રસોડું? અરજીભાઈ એકદમ દોડ્યા, જીવ ઊંચા થઈ ગયા કે હારું પહેલો દિવસ છે, પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે, અને જો રસોઈ ખૂટી તો ચારેય બાજુ હોવા થઈ જાય. હે સ્વામિનારાયણની રસોઈ ખૂટી, સ્વામિનારાયણની રસોઈ ખૂટી. તમારા ઘરમાં ખૂટ્યું હોય તમે દબાઈ દો વાતને, પણ મંદિરમાં ખૂટી હોય બોલો તમે છાપે ચડાવો. વાત સાચી છે ને પેલા? અરે કોકના ઘેર ખૂટી હોય તો તમે છાપે ચડાવો. આપણા સ્વભાવ છે આવા. જોજો તમારા ઘેર લગ્ન હોય અને કંઈક વધઘટ થાય તો તમે કોઈક બોલતું હોય તો બોલવા દો, અરે બેસ છાનું માનું એમ કહીને દબાઈ દો. પણ તમે જાનમાં ગયા હોય ને ઓલે સામે ઘેર જો છે ખૂટ્યું હોય ને, બોલો તમે હોવા કરી મૂકો. એના એ જ છો તમે. હો, આપણા સ્વભાવ છે આ બધા. સાચી વાત છે? તમે આ સ્વભાવ સાથે એગ્રી છો? આંગળી ઊંચી કરો છો, કેટલા એગ્રી છો? આ તમારા નહીં હોય, આ તો બીજાના હશે. હો, આપણે કંઈ બધા દૂધે ધોયેલા નથી, આપણા જ સ્વભાવો છે આ બધા. હો, સાચું જ બોલ્યા. હવે લોકો તો હોવા કરે, કિક્યારીઓ કરે, ઇકારીઓ કરે જો ખૂટે તો, અને ભગવાનનો ખરાબ દેખાય. હરજીભાને એમના 2-3 હરિભક્તો, સભા ચાલુ હતી આવી રીતે, આપણા ગુરુજી બાપજી સભા કરતા હતા, અને આવીને એકદમ આમ કરીને પેલા હરજીભા બાપજીના કાનમાં આવીને કે હું કથા કરી કરો છો? ઉપર આવીને ધાબે ચડીને જુઓ તો ખરા, માણા કંઈ માતું નથી, અહીં બેઠું છે એનાથી 20 ગણું બહાર છે. શું જમાડશું, શું ખવડાવશું? કોઈને પ્રસાદી ભાગમાં નહીં આવે. આ પહેલે દાડે આબરૂના કાંકરા થઈ જશે. કથા શું કરી કરો છો? હવે રસ્તો કાઢો, શું કરશું? એમ કહીને કાનમાં આવીને જરા આકરા થઈને બોલવા માંડ્યો. સભા વચ્ચે પણ પેલું માઇક આમ કરી દીધું, કોઈને સંભળાય નહીં, કાનમાં કહેવા માંડ્યું. આપણા ગુરુજી બાપજી, આ બનેલી ઘટના કહું છું. ગુરુજી બાપજીએ કહ્યું, હરજીભા ચિંતા ના કરશો, આ પ્રસંગ મારો નથી, તમારો નથી, આ ઠાકોરજીનો પ્રસંગ છે, પ્રતિષ્ઠા એમની છે. એમનો પ્રસંગ શોભાડવો કે પછી ખરાબ દેખાડવું એમના હાથમાં છે. જાઓ, ચિંતા છોડી દો, જાઓ એક વાડકીમાં થોડી સાકર લઈ આવો, જાઓ દોડો. સાકર લઈ આવ્યા, આટલી વાડકીમાં સાકર લઈ આવ્યા. બાજુમાં અમારા આ જ હરિકૃષ્ણ મહારાજ હતા. આ જ બાપજીએ વર્ષો સુધી હરિકૃષ્ણ મહારાજની સેવા કરી છે. છેલ્લા 20 વર્ષથી સેવક સેવા કરે છે આ જ હરિકૃષ્ણ મહારાજ. અને આ મહારાજને બાજુમાં સાકર ધરાવી અને બાજુમાંથી બિરાજમાન હતા ટેબલ ઉપર. મહારાજને પ્રાર્થના કરી બાપજીએ, મહારાજ
તમે અહીંથી રસોડામાં પધારો, રસોડામાં જઈને બિરાજમાન થઈ જાઓ. મહારાજે તમારી ધરાવેલી સાકર બધામાં નાખી દઈએ છીએ. સીધું સામાન આવે એવો કોઈ ચાન્સ નથી, અત્યારે વખત નથી સીધું મગાવવાનો. સીધું આ સામાન આવે ક્યારે, સાફસૂફ થાય ક્યારે, દળાવવું જ પડે, ચડાવવું પડે, દળાવવું પડે, આ બધું ક્યારે થાય? માટે મહારાજ જો પ્રસંગ તમારો છે, પ્રતિષ્ઠા તમારી છે, ખૂટશે તો આબરૂ તમારી જશે. માટે તમે પ્રગટ અને પ્રત્યક્ષ રસોડામાં જઈને બેસી જાઓ અને તમે ચિંતા માથે લઈ લો. અમે કંઈ ચિંતા રાખવાના નથી, માટે અભરે ભરી દો મહારાજ, અભરે ભરી દો. શું પ્રાર્થના કરી વહેલા? અભરે ભરી દો. કયું સંતો જાઓ, ઠાકોરજીને લઈને રસોડામાં મૂકી દો, પધરાવી દો. મહારાજ ત્યાં બિરાજમાન થઈને તમારી દ્રષ્ટિ રેલાવી દો અને તમને પછી જેમ ઠીક લાગે એમ કરજો. અને કહી દીધું, ચિંતા છોડીને માઇકમાં જાહેરાત કરો. તમ તાર પંક્તિઓ માળો પાડવા અને માળો પીરસવા. એક કામ કરો, પતરાળા અને પડિયા અમદાવાદ શહેર છે, જેટલા જોઈએ એટલા મળી રહે. માટે અમદાવાદમાંથી ખટારો ભરીને, ટ્રક ભરીને પડિયા અને પતરાળા જેટલા મળે એટલા લઈ આવો. જાઓ, જ્યાં પડિયા પતરાળા લઈ આવો અને મેં આપો માંડવા. અને કોઈ ભૂખ્યો ના જવો જોઈએ. બધા એને ધરીને 5 વખત 10 વખત પીરસજો પંગતમાં. કોઈ સહેજ પણ કરકસર ના કરતા, રેલમ છેલ કરો. તમ તાર જા, ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજ્યા છે. અને રેતસર ભગવાનને રહોડામાં લઈ ગયા. શીરા માટે તપેલા નહોતા. શીરો બનાવેલો ને તે હોજ બનાવેલો, પેલો પાણીનો હોજ હોય ને એમ હોજ બનાવેલો, ને એમાં શીરો નાખેલો, બુંદીનો હોજ બનાવેલો, દાળ ભાત શાક બધા સાકરની પ્રસાદી નાખી દીધી. કથા અહીં ચાલુ રાખી. ઠાકોરજી બિરાજમાન થઈ ગયા રસોડામાં જઈ. પંગતો પડવા માંડી. 250 જણા પીરસનારા હતા, એમની આખી ટીમ હતી. બધા દોડ કરતા બધા પંગતમાં માંડ્યું પીરસવા. કોઈ જમો, કોઈ જમો. એક પંગત ઉઠે ને બીજી ઉઠે ને ત્રીજી ઉઠે ને ચોથી. સાંજના 4:30 વાગ્યા સુધી પંગતો ચાલુ ને ચાલુ રહી. 10:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી પંગતો ચાલુ. પતરાળા ગણાતા જાય. એની ઉપરથી પેલા હોના ખબર હોય તો પેલા 100 બંચ આવતા પતરાળાના. જેને પતરાળા જોયા હશે ને હોનો બંચ આવે. અને એવા હોના બંચવાળા પતરાળા ખુલતા જાય, બધા એને અપાતા જાય, પડિયા ને પતરાળા. અને મૂકતો સાંજ પડે. સાંજના 6 વાગ્યા સુધીમાં 30,000 પડિયા અને પતરાળાને થઈ ગયું. કેટલા? 30,000 માણસો જમી. 6 વાગ્યા બાપજી જરા ફ્રી થયા, રહોડામાં આવીને ઉભા રહ્યા. એટલે આ શું થયું બાપજી? હજુ એટલું ને એટલું રહોડું પડ્યું છે, એમ ને અકબંધ. જેટલું બનાવ્યું હતું એટલી ને એટલી ફૂલવડી, એટલા ને એટલા બુંદી, એટલી ને એટલી બુંદી, એટલો ને એટલો શીરો, એટલી એટલી દાળ, એટલી એટલું શાક. એક ડોલ ઓછું થયું નથી બાપજી. હવે આને ખૂટાડવું કેવી રીતે? જમનારા પૂરા થઈ ગયા. સાંભળજો, આ બનેલી ઘટના છે. મુક્તો બાપજીએ શું કીધું ખબર છે? બાપજી કે કોઈ ટેમ્પો લાવો, ટેમ્પો, અને ટેમ્પા ઉપર એક માઇક બાંધી દો, ભૂંગળું બાંધી દો. આજુબાજુના વિસ્તારમાં જાહેરાત કરો. જેને ઘેર પ્રસાદી લઈ જવી હોય એ ડબ્બા ભરી લઈને આવે, એમની જાતે ડબ્બા ભરી જાય. જે લઈ જવું હોય, દાળ ભાત લઈ જવા હોય તો છૂટ, ફૂલવડી લઈ જોઈએ તો છૂટ, બુંદી લઈ જોઈએ તો છૂટ. જેને ડબ્બા ભરીને લઈ જવી હોય ડબ્બા ભરી જાઓ. હવે ડબ્બા ભરી જવાનું કે તો હું નથી માનતો કે તમે આવડો ઓલો ટિફિનનો ડબ્બો લઈને આવો. ટિફિનનો ડબ્બો લઈને આવો એટલે તમે, અને એમાં મફત બધું ફૂલવડીને બુંદીને, એમાં તો જે 15 દાડા રહે એવું તો લઈ જ જાઓ કે ના લઈ જાઓ. પહેલાં દાળ ભાત કોઈ પસંદ ના કરો પછી, સમજ્યા? પણ અને મૂકતો બધું માંડ્યું જવા. લોકો આવડા ડબ્બા સ્ટીલના ને કોઈ એલ્યુમિનિયમના ને જેટલા ઘરમાં હતા બધા લઈને રાતના 11 વાગ્યા સુધી હાલ્યું. તો ખૂટે જ નહીં, કશું ખૂટે જ નહીં, કંઈક ઓછું થાય જ નહીં. મહારાજને બધા બૂમો પડે, બાપજી હવે આ ખૂટાડવું કેવી રીતે? આ ખૂટતું નથી. બાપજી કે સવારમાં બૂમો પાડતા હતા કે આ ખૂટશે, એનું શું કરીશું? હવે બૂમો પાડો છો, ખૂટતું નથી. બાપજી બોલ્યા, આ મહારાજ પ્રગટ અહીં બિરાજે છે, જ્યાં સુધી ભગવાન અંદર નહીં પધારે, મહારાજ અંદર નહીં પધારે, ત્યાં સુધી નહીં ખૂટ્યા. મહારાજને પ્રાર્થના કરી, હવે મહારાજ તમે લાજ રાખી, હવે બાપા તમે અંદર આવો ને અંદર જઈને પહોંચી જાઓ. થાકી ગયા છો, આખો દાડો શીરા ઉપર બેસી ગયા છો, તો સમજ્યા? માટે અંદર પધારો. જેવા મહારાજને, આ જ હરિકૃષ્ણ મહારાજને જેવા અંદર લીધા અને પછી માંડ્યો આપવા. પછી માઇકમાં જાહેરાત કરાય. કોઈને ગાયો માટે, ભેંસ્યો માટે, દાળ ભાત શાક જે કંઈ ઢોર ઢાંકણ માટે લઈ જવું હોય તો છૂટ. બોલો,
સવારના 6 વાગ્યા સુધી રહોડું ચાલ્યું, સવારના 6 વાગ્યા સુધી. અને ઠાકોરજી ગયા પછી માંડ્યું ખૂટવા. મૂકતો આ ભગવાનને હવે આને ફોટો કહેવાય? એટલે તમને પ્રશ્ન પૂછો, આને છબી કહેવાય? આને ફોટો કહેવાય? હા કે ના તો બોલો. આ સાક્ષાત ભગવાનનું પ્રગટપણું. ભાઈઓ, હવે એક નહીં, અમે ઢગલાબંધ પ્રસંગો જોયા છે. 2002ની સાલની વાત કરું. રાજકોટમાં આપણા એક સત્સંગી રહે છે. રાજકોટમાં બનેલી ઘટના છે. 2002માં, આ જો આ 15-16 વર્ષ પહેલાની વાત છે. રાજકોટમાં ભક્તિનગર સોસાયટી છે. બહુ મોટી સોસાયટી કહેવાય, ભક્તિનગર વિસ્તાર કહેવાય. અને ભક્તિનગર સર્કલ છે ને, સર્કલની બાજુમાં જે સોસાયટી છે ભક્તિનગર સોસાયટી કહેવાય. ભક્તિનગર સોસાયટીમાં શેરી નંબર 4માં 1548 નંબરનું મકાન, એમાં આપણા એક સત્સંગી મા દીકરી રહેતા. વિધવા હતા બેન. એમના હસબન્ડ 1981માં પોતે લગ્ન કર્યા. 1980માં લગ્ન થયા. બીજે જ વર્ષે 1981માં એમના હસબન્ડ બાઇક લઈને જતા હતા, એક્સિડન્ટ થયો, એમાં ધામમાં જતા રહ્યા. એ વખતે એ બહેન પ્રેગ્નન્ટ હતા. એ વખતે બેન, એમના પતિ ધામમાં ગયા, બેન પ્રેગ્નન્ટ હતા. એમના પતિનું મૃત્યુ થયું. પછી 4 મહિના પછી એમને દીકરીનો જન્મ થયો. એમના ઘેર દીકરીનો જન્મ થયો. દીકરીએ પોતાના બાપનું મોઢું નથી જોયું. એની માએ દીકરીને મોટી કરી. સગા સંબંધીઓ છૂટી ગયા. સુખી ઘર હતું. પણ કહે છે ને, છત્ર ગયું ને એટલે કોણ એની સામું જોવે? બધાએ ધક્કો મારી દીધો. આ બેન થોડું ભણેલા હતા. પ્રાથમિક શાળામાં નોકરી કરે. 3 કે 4 હજાર રૂપિયા પગાર મળે. એમાંથી ભાડાનું ઘર લીધું. ઘરનું ભાડું ભરે, દીકરીને મોટી કરે, ઘરનું પૂરું કરે, દીકરીને ભણાવવા માંડી. બધાએ કહ્યું કે તમે બીજું ઘર કરો. બીજું ઘર એટલે સમજ્યા ને પહેલાં? બીજું લગ્ન કરી લો, તમારી ઉંમર નાની છે. એક તે બેનની ઉંમર 22 વર્ષની. બીજું લગ્ન કરી લો. એમણે કહ્યું કે મારે એક ભવમાં બીજો ભવ કરવો નથી. મારે મારા સાડલામાં બીજું થીગડું મરવા દેવું નથી. થીગડું એટલે સમજ્યા ને પહેલાં? મારે બીજું લગ્ન કરવું નથી. ભગવાન મારા ધણી છે અને હું એમને ધણી રાખીને આખી જિંદગી જીવીશ. દીકરી મોટી થઈ. આ વાત કરું છું હવે 2002ની. 1981થી 2002 21 વર્ષની દીકરી થઈ છે. એને ભણાવી ગણાવી, કોલેજ કરાવી, બધું કરાવ્યું. આ ઘટના ભગવાન સ્વામિનારાયણના ઘરમાં બનેલી આ ઘટના જ મૂકતો. છોકરી ભણી ગણી, ઘર ગરીબ હતું, પણ એમને દીકરીનું ઠેકાણું શોધવા માંડ્યું. સામે જે ઠેકાણું મળ્યું અને એના સંબંધ થયા, બહુ સુખી ઘર મળ્યું. દીકરીને ઘર બહુ સુખી મળ્યું, એના સંબંધ થઈ ગયા. માએ ચોખ્ખું કહ્યું સામેવાળાને કે જો ભાઈ, અમારું આ ભાડાનું ઘર છે, એને ભય નથી. જે ગણો એનો ભય ગણો, એના માવતર ગણો, એને પિતા ગણો, એની માતા ગણો, મેં એને બધો પ્રેમ આપ્યો છે. મારા ઘરમાં 5 જોડી કપડાં લઈ આવવાની શક્તિ નથી. તમે દહેજની વિચારતા હોય કે કંઈક કરિયાવર લાવશે અને દહેજ આપશે ને, જો મારી કોઈ તેવડ નથી. લગ્ન કરવા પણ તમે મોટું ઘર છે તમારું, તમે 500 જણા જાન લઈને આવો, એ મને પોસાય એવું નથી. સામેવાળાએ કહ્યું કે અમારે તો તમારી સંસ્કારી દીકરી જોઈએ છે, અમારે પૈસાની જરૂર નથી, અમને ભગવાને ઘણો પૈસો આપ્યો છે. બહુ સુખી હતા અને સંસ્કારી હતા. 50 જણને જાનમાં લાવજો. તમે કહો એટલા લાવીએ, તો કે 50 જણને લાવજો. હું વધુ ખર્ચો કરી શકું એમ નથી, અને જે આપું એ ભાઈ સાહેબ તમે લઈ લેજો. કોઈ સંકોચ, કંઈ તમે માગણી ના કરશો મારી જોડે, કાંઈ ચિંતા નહીં કરો. તમે એક વાળી, નાકની વાળી નહીં આપો ને તોય અમને દુઃખ નહીં થાય. 5 જોડ કપડાં નહીં આપો તો અમને દુઃખ નહીં થાય. તમારી દીકરી જ અમારી મિલકત છે, માટે તમે ચિંતા ન કરશો. હગાવાલા બધા સારા હતા,
હવે લગ્નની તારીખ નક્કી કરી દીધી. 1 મહિનાની વાર હતી. ઘર તો ભાડાનું હતું. ક્યાંક વાડી કે કોઈક હોલ ભાડે રાખવો પડે કે લગ્ન જાન આવવાની છે તો 50 માણસ સામેથી આવવાનું છે, 50 હોય એમનું આ બાજુનું થાય, 100-200 માણસ જમાડવાના હોય, કંઈક સ્થાન તો જોઈએ. વાડી કે હોલ ભાડે કરવાનું હતું. બુક કરવા માટે પૈસા નહોતા, કંકોત્રી છપાવવાના પૈસા નહોતા. બિચારે માંડ ભણાવેલી દીકરીને 5000ની બચત નહોતી. કોઈ મદદ કરે એવું હતું નહીં. પણ જેનું કોઈ નથી એના ભગવાન છે. હું તો આપ સૌને વિનંતી કરું છું, કોઈ દિવસ આ લોકોમાં કોઈની આગળ હાથ લાંબા ના કરશો. આ સંસાર છે ને સ્વાર્થથી ભરેલો છે. ભાઈ હાથ લાંબો કરો તો ભગવાન આગળ કરજો. આ જગતના લોકો આગળ હાથ લાંબા ના કરશો. સૌનો તારણહાર તો ભગવાન છે. તકલીફ આવે, મુશ્કેલી આવે, લોકોની આગળ રોદના ન રોશો. તમતાર મેં આજે મહારાજને ખૂબ પ્રાર્થના કરી, ગમે તેવી મુશ્કેલી આવે આ ઠાકોરજી આગળ આવજો અને પ્રાર્થના કરજો, રડી પડજો, મહારાજ તમારી પ્રાર્થના સાંભળશે. જાઓ, અમે મહારાજને કહ્યું છે ને કહેતા રહીશું, પણ જેની તેની આગળ રોદના ન રોશો. કોણ કોઈ જ નહીં મારી દે. આ ઠાકોરજીને મા બાપ ધારણ કરજો કે આપણા માવતર એ છે. અને આ બેને સાંભળજો, 1 મહિનાની લગ્નની વાર છે, તિથિ નક્કી થઈ ગઈ છે, હજુ હોલ બુક કર્યો નથી, હજુ જ કંકોત્રી છપાઈ નથી, વેત નતો. કેવી ઘટના બની સાંભળજો. રાત્રિનો સમય હતો. રાતના દીકરી સૂઈ ગઈ છે, માને ઊંઘ નથી આવતી. 11-11:30 વાગ્યા. એની માએ દીકરીને જગાડી, રાત્રે જગાડીને કહ્યું, બેટા ઉઠ. મમ્મી કે મમ્મી મને કેમ ઉઠાડી? તું ઉઠ. ઘરમાં નાનકડું દિવાલ ઉપર સિંહાસન હતું ભગવાનનું, અને સિંહાસનમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવેલી. ભગવાનને રાત્રે પહોંચાડે એટલે પડદો નાખેલો, પડદો આઘો કર્યો, લાઈટ કરી. દીકરીને દીકરીને કહે છે, બેટા જો તું મારી દીકરી છે, પરંતુ મારી માં ગણો કે મારો બાપ ગણો આ ભગવાન છે, આ સ્વામિનારાયણ ભગવાન છે. આપણી પાસે તને ખબર છે, મને ખબર છે, 2000 રૂપિયાની બચત નથી, કંકોત્રી છપાઈ શક્યા નથી, હોલ કે કોઈ વાડી બુક કરી શક્યા નથી, કોઈ સીધું સામાન લાવી શક્યા નથી, 5 જોડ કપડાં લાવવાનો વેત નથી. બેટા આપણી પાસે એક જ આધાર છે, મેરે તો તું એક ही આધારા. હું તને એક પત્ર લખાવું, બેટા તું હું કહું એમ લખ. દીકરીએ હાથમાં ફૂલસ્કેપ લીધો, ફૂલસ્કેપ પેપર લીધું, પેન લીધી, બનેલી ઘટના કહી રહ્યો છું. હું તો આ તારીખ હતી 22મી માર્ચ 2002ની તારીખ છે. 22 માર્ચ 2002. અને રાત્રિના 11:30 વાગે માં દીકરીને રડતા રડતા આંખમાં આંસુ સાથે લખાવ્યા છે. બેટા હું લખાવું એમ લખતું. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને આ પત્ર મળે. હે મહારાજ, તમારી 2 દીકરીઓના જય સ્વામિનારાયણ. આ પત્રની કોપી મારી જોડે છે, આખી એની ઝેરોક્સ કોપી છે મારી જોડે. મેં અત્યાર સુધી 20 વખત વાંચેલો છે આ પત્ર, એટલે તમને હું શબ્દ મને મોઢે છે, હું તમને કહી રહ્યો છું. હે મહારાજ, તમારી બંને દીકરીઓના જય સ્વામિનારાયણ. દયાળુ, આપ જાણો છો કે અમારા ઘરમાં 2000 રૂપિયાનો વેત નથી. લગ્ન આવીને ઊભા છે. આવતી 24મી એપ્રિલે લગ્ન છે. આજે 22 તારીખ થઈ. નથી અમે હોલ ભાડે કર્યો, નથી કોઈ વાડી બુક કરી, નથી અમે કંકોત્રી છપાઈ, નથી અમે 5 જણને આમંત્રણ આપી શક્યા, નથી 5 જોડી કપડાં લીધા, કે નથી તોલો હોનું લાવી શક્યા, નથી 200 જણને જમાડવાના છે તો 2 જણનું સીધું સામાન નથી લાયા, કારણ કે અમારી પાસે વેત નથી. મહારાજ,
હાથ લાંબો કરવો તો તમારી પાસે કરવો, જગતના જીવો પાસે શું કરવો? માટે મહારાજ આ તમને હાથ લાંબો કરીને અમે અરજ કરીએ છીએ કે હે સ્વામિનારાયણ ભગવાન, હે ઘનશ્યામ પ્રભુ, આ અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો, અમારી ચિંતા દૂર કરજો, આપને જેમ ઠીક લાગે એમ કરજો. તમારી પાસે મદદની યાચના સાથે તમારી બંને દીકરીઓના જય સ્વામિનારાયણ. ઓકે, નીચે બંને સહી કરી, નીચે કાગળમાં બે માં દીકરીએ સહી કરી. દીકરી રડી, દીકરીની આંખમાં આંસુ છે ને એની માની આંખમાં આંસુ છે. એની માં દિવસ દરમિયાન પોસ્ટ ઓફિસમાંથી પેલું એ વખતે 5 રૂપિયાનું એનવેલપ આવતું, 5 રૂપિયાનું કવર આવતું. ખબર છે અત્યારે કેટલાના આવે છે મને ખબર નથી, પણ 5 રૂપિયાનું આવતું. પેલું પીળું કવર આવતું, પોસ્ટનું કવર, પેલું સિક્કાવાળું, 5 રૂપિયાના સિક્કાવાળું એનવેલપ. એ કવર લઈ રાખેલું પોસ્ટમાંથી. બેટાને કહ્યું, દીકરીને કે બેટા લે આમાં કવરમાં મૂકી દે કાગળ, અને હું સરનામું લખાવું, સરનામું લખ. ખૂણામાં પહેલાં આપણું એડ્રેસ લખી નાખ, ફોર્મ કરીને 2 દીકરીઓના નામ અને લખી નાખ્યું, ભક્તિનગર સોસાયટી, શેરી નંબર 4, ફલાણું ફલાણું, મકાન નંબર ફલાણું, રાજકોટ, પિનકોડ નંબર લખી નાખ્યું. દીકરી પૂછે છે, મમ્મી પણ 2 કરીને કોને લખું, એડ્રેસ કોને કરું? તો કે લખ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને મળે, આટલું લખી નાખે. કારણ કે મમ્મી તાલુકો, જિલ્લો, કંઈક પિનકોડ નંબર કંઈક તો લખવું પડે. બેટા કંઈ નહીં, ચાલ હેડ અત્યારે છે. બાજુમાં જ સોસાયટીની બહાર પેલું લાલ પોસ્ટ બોક્સ હોય ને, પોસ્ટ બોક્સમાં રાત્રે 12 વાગે એમણે ટપાલ જઈને નાખી. પણ મમ્મી આ ટપાલ પહોંચશે કેવી રીતે? આપણે સરનામું પૂરું લખ્યું નથી, ટપાલ ક્યાં જશે? બેટા ભગવાન ટપાલ મેળવી લેશે, તું ચિંતા ના કરીશ. ભગવાનને આવીને પ્રાર્થના કરી, હે મહારાજ, અમારી પાસે તમારા સિવાય કોઈ આશરો નથી, કોઈ આધાર નથી. તમે અમારી રક્ષા કરી લેજો, તમે સાચવી લેજો, આ ટપાલ મેળવી લેજો. તાલુકો જિલ્લો અમને ખબર નથી, તમારું સરનામું તમને ખબર છે, તમે મેળવી લેજો ટપાલ. પ્રાર્થના કરી. બંને રડતા રડતા રાત્રે સૂઈ ગયા. સાંભળજો, બીના કેવી બની? બીજે દિવસે આ ટપાલ પોસ્ટ ઓફિસમાં, પેલા પોસ્ટ બોક્સમાંથી જીપીઓમાં જાય. જનરલ પોસ્ટ ઓફિસમાં બધી ટપાલો આખા રાજકોટની ભેગી થાય અને ત્યાં ઢગલો થાય બધી ટપાલો, અને પછી બધા ટપાલીઓ બેસી જાય અને પછી એને શોર્ટિંગ કરે. શોર્ટિંગ એટલે સમજ્યા ને, પિનકોડ નંબર પ્રમાણે, જિલ્લા વાઇઝ પ્રમાણે બધું શોર્ટિંગ કરે. એટલે શોર્ટિંગ કરવા બધા 50, 60, 70, 80 ટપાલીઓ બેસી ગયા ઢગલાની વચ્ચે ચારે બાજુ. રોજનો નિયમ હતો આવો. હવે આમ શોર્ટિંગ કરતાં કરતાં જિલ્લા વાઇઝ, ગાંધીનગરની ગાંધીનગર બાજુ, ભાવનગરની ભાવનગર, જુનાગઢની જુનાગઢ બાજુ, અમદાવાદની અમદાવાદ જવા દે. આમાં આ ટપાલ એક સ્વામિનારાયણનો સત્સંગી ટપાલી, જેના કપાળમાં તિલક ચાંદલો હતો, ગળામાં સ્વામિનારાયણની કંઠી હતી, અને એના હાથમાં આ ટપાલા કવર આવ્યું. કવર ઉપર શું લખેલું? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને મળે. કયા ઢગલામાં નાખવી? હવે અમરેલીમાં નાખવી, ભાવનગરમાં નાખવી, રાજકોટમાં નાખવી, અમદાવાદમાં નાખવી, કયા ઢગલામાં શોર્ટિંગ કરીને નાખવી? પેલા એ ટપાલ જોઈ, સત્સંગી હતો, એને ટપાલ ખિસ્સામાં મૂકી દીધી, કવર પોતાના ખિસ્સામાં. શોર્ટિંગનું કામ 2 કલાક ચાલ્યું, પતી ગયું. અને વિચાર કર્યો, છે કોઈક નીચે ફોર્મ લખેલું, 2 દીકરીઓના નામ લખેલા, 2 બહેનોના નામ. ટપાલીએ વિચાર કર્યો, છે કોઈ સત્સંગી દીકરીઓ, ભગવાન ઉપર ટપાલ લખી છે, બહુ કંઈક તકલીફ હશે. લાય, એને યાદ આવ્યું કે અમારા એ વખતે 2002માં રાજકોટના જીપીઓ સાહેબ હતા, જનરલ પોસ્ટ ઓફિસર, જે મુખ્ય જીપીઓ સાહેબ ચૌહાણ સાહેબ કરીને હતા, અને એ સ્વામિનારાયણના સત્સંગી હતા. એમણે વિચાર કર્યો કે મારા જીપીઓ સાહેબ છે સ્વામિનારાયણના સત્સંગી, લઈને એમને જઈને વાત કરો અને એમને ટપાલ આપી આવો, એમને પછી જેમ ઠીક લાગે એમ કરશે. આ તો ટપાલી નાનો માણસ કહેવાય. એ તો ગયો ત્રીજે માળે સાહેબની જોડે, એ તો સાહેબને જય સ્વામિનારાયણ સાહેબ કહીને ઊભો રહ્યો. એ સત્સંગી સાહેબ, હું ટપાલી છું, ફલાણી પોસ્ટ ઓફિસમાં છું. સાહેબ, આજે એવી બેવડા બની છે, શોર્ટિંગ કરતાં કરતાં એક કવર મારા હાથમાં આવ્યો છે. સાહેબ લ્યો, હાથમાં પકડાયું. સાહેબે કવર જોયું, કવર સીલ હતું, ચોંટાડેલું હતું. ફોર્મ જોયું, 2 વાંચ્યું,
સાહેબે કળી ગયા કે આ કોઈક દુખિયારી બહેનોનો ટપાલ લાગે છે. એમના ટેબલ ઉપર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હતી. ભગવાનને અર્પણ કર્યું, હે પ્રભુ, આ ટપાલ તમને પહોંચાડી. હવે એ તમારી દીકરીઓ લાગે છે, અમે તમારા દીકરા છીએ, એટલે અમે એના ભાઈ થયા. અમે એક બાપના દીકરા, એટલે એ મારી બહેનો થઈને તમે અમારા ભાઈ, અમે એમના ભાઈ થયા. પ્રભુ, આપને પૂછીને હું તમારી હાજરીમાં તમારી સાક્ષી આ ટપાલ બે ભાઈઓ ફોડીએ છીએ એટલે ટપાલ ખોલીએ છીએ. પ્રભુ, આપની રજા લઈને ખોલીએ છો. ટપાલ ખોલી, પત્ર વાંચ્યો, ભગવાનને અર્પણ કર્યો. હે પ્રભુ, તમારી પાસે આશા રાખીને તમારી દીકરીઓ, અમારી બહેનો બેઠી છે. એક ફૂલસ્કેપ પેપર કાઢ્યો. સાહેબે પોતે સ્વૈચ્છિક સેવા એમ હેડિંગ માર્યું, નીચે લખી નાખ્યું, મારા તરફથી 1,00,000 રૂપિયા બે બહેનોને ભેટ. મુખ્ય સાહેબે 1,00,000 લખ્યા. પેલા ટપાલીને મૂકે, બોલ તારી કંઈ ઈચ્છા છે પેલા? એ કે સાહેબ મારા 5,000 લખો. 5,000 સર્ક્યુલર લેટર લખીને બધા નીચે ઓફિસમાં 300 જણનો સ્ટાફ બધાને મોકલ્યો. સ્વૈચ્છિક આ એક તકલીફવાળી બહેનો છે અને એમને કોઈ મદદ કરો તો સારું. કોઈ 500, કોઈ 1000, કોઈ 2000, કોઈ 500, 1000, 2000. 2 જ કલાકમાં 1,71,000ની રકમ ભેગી થઈ ગઈ. કેટલી? 1,71,000. સાહેબે કહ્યું ટપાલીને, ભાઈ નીચે જઈને જા, મની ઓર્ડર પેલું મની ઓર્ડર ફોર્મ આવતું પહેલાં, ખબર છે? જૂના માણસોને ખબર હશે. મની ઓર્ડર, પેલું મની ઓર્ડરમાં તું જઈ અને 1,71,000 રૂપિયાનું મની ઓર્ડર કરી દે. અને બહેનોને સેન્ડર્સ તરીકે, એટલે કે મોકલનાર કોણ છે, સમજ્યા? આ પૈસા મોકલ્યા કોણે? તો એમાં લખજો લિખિતન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એમણે મોકલ્યા છે. ત્રીજે દિવસે 22 તારીખે પત્ર લખ્યો છે. 23મીએ આ બીના બની છે. 24મીએ બહેનોના હાથમાં ટપાલી આવીને મની ઓર્ડર આપ્યું. બહેનો, તમારું એક મની ઓર્ડર આવ્યો છે. કેટલું છે? 1,71,000. ક્યાંથી આવ્યો છે? કોણ મોકલનારો કોણ છે? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. આટલું લખ્યું છે. તો ધામધૂમથી લગ્ન થઈ ગયા અને મહારાજે લાજ રાખી. પરંતુ આ બધું ક્યારે બન્યું કહેશો? જો અમને ફોટો માન્યો હોત તો થાત. શું માનીને એમણે કયો ભાવથી એમણે ટપાલ લખી હતી? કે ભગવાન પ્રગટ છે, પ્રત્યક્ષ છે, અમારી પ્રાર્થનાને સાંભળે છે. ફોટો નથી, આ પ્રતિમા નથી. મુક્તો ભગવાને કામ કર્યું છે. અને એટલે કીર્તનમાં લખ્યું છે કે પ્રેમી જનોના કામ કર્યા છે, પ્રેમી જનોના કામ કર્યા છે, કરે છે ને કરશે એ દયા છે રે સદા. પ્રગટ પ્રગટ જન પ્યારા હે, ભક્તિ ધર્મ દુલારા હે, ભક્તિ ધર્મ દુલારા. ઓળખો છો તમે ધર્મ ભક્તિના દુલારાને? ઓળખો છો કોઈ ભાઈલા? આ સ્વામિનારાયણ ભગવાન, ફક્ત ધર્મ ભક્તિના દીકરા, એટલે કે સ્વામિનારાયણ ભગવાન. હે ભગવાન, તમે પ્રગટ છો, પ્રેમી ભક્તોના તમે કામ કર્યા છે, આજે કરો છો અને સદા કરવાના છો, એવો અમને વિશ્વાસ છે. અને આગળ કહે છે કે સાચો ભક્ત બનીને નામ જપશે, સાચો ભક્ત બનીને નામ જપશે, પ્રેમે સ્વામિનારાયણ ઉચ્ચરશે રે, તેના દુઃખ સદા હરનારા હે, ભક્તિ ધર્મ દુલારા હે, ભક્તિ ધર્મ દુલારા. કોઈ સાચો ભક્ત થઈને ભગવાનને પ્રાર્થના કરશે. મુક્તો આ લોક છે, સંસાર છે, વ્યવહાર છે, કંઈક મુશ્કેલીઓ તકલીફો કંઈક આવે, તનના દુઃખ, જનના દુઃખ, ધનના દુઃખ, મનના દુઃખ બધા આવે, એનું નામ જ સંસાર કહેવાય. પહેલા સુખ અને દુઃખથી મિશ્રિત હોય એનું નામ સંસાર. જેમાં દુઃખ જાજુ હોય, સુખ થોડું હોય. આ બધાએ તમે બધાએ લાફા મારીને લાલ ગાલ રાખો છો બાપા.
બાકી અમારી જોડે તો રોજ લાઈનો જ લાગતી હોય દુખિયારાઓની. હો બોલો, લાફા મારી મહિના તો બધા તમે લાવ ગાલ રાખો છો, હિંમતવાળા કહેવાય, તમે બધા બહુ શુરવીર કહેવાય ભાઈ. બાકી સંસારનો અર્થ છે જ્યાં સુખ અને દુઃખ બંનેથી મિશ્રિત હોય. એક જણાએ લખ્યું છે, એક તત્વજ્ઞાનીએ લખ્યું છે કે સંસાર ઇઝ એ પેઇનફુલ પ્લેઝર. ઇંગ્લિશમાં એક બહુ સરસ વાક્ય લખ્યું છે, સંસાર ઇઝ એ પેઇનફુલ પ્લેઝર, પેઇન ઇઝ મોર એન્ડ પ્લેઝર ઇઝ લિટલ. શું કહે છે? ધેર ઇઝ પેઇન ઇઝ મોર એન્ડ પ્લેઝર ઇઝ લિટલ. દુઃખ અને સુખથી સંમિશ્રિત એવો સંસાર છે, અને એમાં પેઇન ઇઝ મોર, દુઃખ જાજુ હોય અને સુખ થોડું હોય. તમને સાચું લાગે કે ના લાગે? આ વાત સાચી છે? ત્યાં કેટલા સાચી માનો છો? બોલો, જો આંગળી ઊંચી કરો છો. એટલે અહીં તો સાચું બોલો મૂલ્યો. કેટલાને સાચું લાગે છે પેલા? આમ જ છે. હા, પણ જ્યારે સુખ દુઃખ આવે, આવું દુઃખ આવે ત્યારે મુક્તો આવજો, આ ધર્મ ભક્તિના ઘેર આવજો, ભક્તિના લાલ ઘનશ્યામ મહારાજ આગળ આવજો. પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે, અને સાચા ભાવે પ્રાર્થના કરજો, પ્રગટ ભાવે પ્રાર્થના કરજો કે મહારાજ પ્રગટ છે. વિશ્વાસ સહિત કરજો, નીડી થઈને કરજો અને ખરા દિલથી કરજો. મુક્ત જરૂર આપની પ્રાર્થના ભગવાન સાંભળશે, કારણ કે સદા પ્રગટ પ્રગટ અને પ્રગટ છે. બોલો છો બધા? સદાય પ્રગટ પ્રગટ અને પ્રગટ છે. વિશ્વાસ આવે છે બંધુઓ? વિશ્વાસ રાખશો તો ફાઈ જશો, નહીં રાખો તો એમાં મને કંઈ વાંધો નથી. હા, વિશ્વાસ રાખજો પહેલાં. બસ મહારાજને ફરી પ્રાર્થના કરો, હે મહારાજ આપ સદા પ્રગટ છો, સદા પ્રગટ રહેજો અને સૌના કામ કરજો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.